વેલકમ બેક. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છીવાડામાં આવેલા ખાનપાટલા ગામમાં શાળા વગર બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ગામમાં પ્રાથમિક શાળા તો છે પણ ઓરડા જ નથી. શાળામાં ધોરણ 1 થી 8ના 435 બાળકો અભ્યાસ કરે છે, પણ તેમને બેસાડવા માટે છત ન હોવાથી બાજુમાં આવેલા રહેણાંક મકાન, ગ્રામ પંચાયત અને સમાજની વાડીમાં શાળા ચાલી રહી છે. ગ્રામજનોએ ખેલદીદી બતાવી અને અગવડ પડતી હોવા છતાં પોતાના ઘરમાં શાળા ચલાવવાની મંજૂરી આપી છે. જોકે ધોરણ 6 અને 7માં વધારે વિદ્યાર્થીઓ હોવાથી એક રૂમમાં બેસી નથી શકતા, ત્યારે બાળકોને વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરાવવો પડે છે. બાલ્યાવસ્થા બાદ વિદ્યાર્થાવસ્થામાં પાયાનું શિક્ષણ આપતી એટલે પ્રાથમિક શાળા, અને એક એવી પ્રાથમિક શાળાના હું આપને આજે દ્રશ્યો બતાવીશ જે પ્રાથમિક શાળા છે જેમાં ધોરણ 1 થી 8માં 435 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ એ શાળાના જે 7 જેટલા ઓરડા છે તે તોડી નાખવામાં આવતા આજે બાળકોની જે શાળા છે તે પાયા વિહોણી બની હોય એવું ચોક્કસ કહી શકાય. એવા દ્રશ્યો છે, આપ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા પાયાનું નિર્માણ થયું છે પણ ઉપર ઓરડાનું નિર્માણ નથી થયું. છેલ્લા 1.5 વર્ષથી આ પરિસ્થિતિમાં અહીંના જે સ્થાનિકના બાળકો છે તેઓ અભ્યાસ કરી રહ્યા છે, મજબૂર બની અભ્યાસ કરી રહ્યા છે. અહીંના શિક્ષકો પણ બાળકોને પોતાનું શિક્ષણ આપવાની જે ફરજ છે તે અદા કરી રહ્યા છે. શિક્ષકો પણ બાળકોની સાથે સાથે જે વેદનાઓ છે તે સહન કરી રહ્યા છે. ગ્રામ પંચાયત હોય કે વૃક્ષ નીચે હોય કે પછી અન્ય ઓરડા હોય જ્યાં પંખાની સુવિધા નથી, તમામ પ્રકારની જે અગવડતાઓ છે તેનો શિક્ષકો પણ સાથે સાથે સામનો કરી રહ્યા છે. પરંતુ શિક્ષકો છે તેનું તંત્ર સામે બોલવાની એક મજબૂરી છે, તે તંત્રને જાણ નથી કરી શકતા. પરંતુ હવે તો ચોક્કસ કહી શકાય કે ગામના સરપંચ સહિત છે તે જાગી ગયા છે અને હવે આગામી સમય જો આ ઓરડા નહીં બને તો રજૂઆતો બાદ હવે ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે સરકારનો સંલગ્ન વિભાગ જાગે અને આ ગ્રામજનોનો જે આક્રોશ છે તે ભભૂકી ઉઠે એ પૂર્વે કોન્ટ્રાક્ટરને, જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેની સામે કાર્યવાહી કરે, અન્ય કોન્ટ્રાક્ટરને કામગીરી સુપ્રત કરી અને ચોમાસાની ઋતુ પહેલા આ ઓરડાની જે કામગીરી છે તે પૂર્ણ કરે એવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘંબા, પંચમહાલ. આવું અમે 1.5 વર્ષથી સહન કરી રહ્યા છીએ અને હજુ સુધી અમે સહન કરી રહ્યા છીએ. ત્યાં સુધી અમારી સ્કૂલ હજુ બંધાતી નથી. અમારા સગીર સંબંધ આવે છે ત્યારે અમે બહાર બેસાડીએ છીએ અથવા ઝાડ નીચે બેસાડીએ છીએ, એટલી અમને તકલીફ પડે છે. અત્યારે સુધી પણ તકલીફ પડી રહી છે. મારું બાળક બીજા ધોરણમાં ભણે છે અત્યારે, બરાબર. બાળક અત્યારે પંચાયત ઓફિસમાં રહીને ભણે છે. અમારા ગામની સ્કૂલ તોડી નાખેલ છે. સ્કૂલ અત્યાર સુધી 1.5 વર્ષથી તોડીને પડેલી છે. અત્યાર સુધી સ્કૂલ બનાવવાનો કોઈ પ્રોસેસ થયો નથી. અત્યારે બાળકો અહીં બાજુના ઘરમાં બેસીને ભણે છે, બીજા પંચાયત ઓફિસર બીજા વલ્લાની નીચે બેસીને ભણે છે. એવો અત્યારે પ્રોસેસ છે. આ લોકો ત્યાં સુધી નામ લેતા નથી સ્કૂલ બનાવવાનું ચાલુ કરે, એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ. લાસ્ટમાં આગળ ચોમાસાની ઋતુ આવે છે અને છોકરું મારું બેસે ક્યાં, તો જલ્દી ને જલ્દી કામ પૂર્ણ થાય એવી અમારી માગણી છે. અને પરિસ્થિતિ શું છે, કોન્ટ્રાક્ટર ના કામ ચાલુ કરે તો કોન્ટ્રાક્ટર બદલો, નહીં તો પછી શું પરિસ્થિતિ છે, નહીં તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને કલેક્ટરને જાણ કરશું. ખાનપાટલા ગામની પ્રાથમિક શાળાના 5 ઓરડાઓ જર્જરિત થતા તેને તોડી પડાયા હતા. નવી શાળા માટે પાયા તો નખાયા પણ છેલ્લા 1.5 વર્ષથી ઓરડા જ નથી બન્યા. કોન્ટ્રાક્ટરે નવા ઓરડા માટે પાયાનું કામ કરી નાખ્યું છે, પણ કયા કારણોસર ઓરડાનું નિર્માણ નથી કરાયું તે ગ્રામજનો નથી જાણતા. અમારી માંગણી જલ્દીથી જલ્દી મકાન બનાવીને તૈયાર કરે, છોકરા ભણે. આ બધી ભાવિ એકદમ બગાડવા માટે મોટેલા છે. આના કોન્ટ્રાક્ટર કોણ છે એની ઉપર ખાસ કાર્યવાહી કરે. આને કે શું કેવું છે, આનું કે કરવું છે કે નહીં કરવું હોય તો ના પાડી દે, તો બીજો કોઈ ટેન્ડર ગમે તે રસ્તો કાઢીને કરે. મારા છોકરાને બહુ તકલીફ પડ્યાથી મારા ગામનો રોષ વધી ગયેલ છે અને બધા લોકો ગામના મારા ઉપર દબાણ કરે છે. એટલે હું હવે પછી આ સ્કૂલ જલ્દી ચાલુ ના થાય તો હું કલેક્ટર ઓફિસે મારા ગામના લોકોને આવીને ભૂખ હડતાલ પર ઉતરીશ, ધરણા પર બેસીશું. એની જવાબદારી સરકારશ્રીની રહેશે. વાલીઓનો આરોપ છે કે કાળઝાળ ગરમીમાં પંખાની સુવિધા ન હોવાથી બાળકો ગરમીમાં પરીક્ષા આપવા મજબૂર છે, જેથી બાળકોની માનસિક સ્થિતિ પર પણ તેની અસર પડે છે. બાળકોને આપવામાં આવતું મધ્યાહન ભોજન પણ વૃક્ષો નીચે બેસી અને જમવા બાળકો મજબૂર બન્યા છે. શિક્ષકો પણ પોતાના ફરજના ભાગરૂપે તમામ શૈક્ષણિક કામગીરી કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે નવી શાળાનું નિર્માણ થાય તેવી આચાર્ય સાથે ગ્રામજનોની પણ માંગ છે. ઓરડા ઉતારી દેવામાં આવેલ છે અને ત્યારબાદ બાંધકામ શરૂ કરતા હજી સુધી તેનું કોઈ કામગીરી થયેલ નથી. સ્કૂલની સામે જ 2 મકાન છે,
એ મકાનમાં અને ગ્રામ પંચાયતના કુલ 4 રૂમ છે. એ 4 રૂમમાં બેસી એટલે કે અગવડતામાં સગવડતા ઊભી કરેલ છે અને ત્યાં બેસી બાળકો અભ્યાસ મેળવે છે. તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મોટા સમાચાર. લોકશાહીનું મહાપર્વ. અમિત શાહે ટ્વીટ કર્યું છે. વધુમાં વધુ મતદાન કરવાની અમિત શાહે અપીલ કરી છે. આ સાથે તેઓએ ટ્વીટમાં કીધું છે કે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે જ્યારે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં તમામ મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરો, કારણ કે આપના એક વોટમાં સુરક્ષિત, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનવાની શક્તિ છે. આપનું એક વોટ ન ફક્ત એક લોકસભા ઉમેદવારનું પરિણામ નક્કી કરે છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. મિલ્કી મિસ્ટ પનીર સંઘવી પણ જોડાયા હતા. નવસારીમાં યોજાયેલા રોડ શોમાં કાર્યકરો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. જોકે શક્તિ પ્રદર્શન દરમિયાન વિજય મુહૂર્ત નીકળી જતા પાટીલે આજે ફોર્મ ન ભર્યું. મળતી માહિતી મુજબ 12:39નું વિજય મુહૂર્ત હતું, જે ન સાચવતા રેલી યોજી પાટીલ પરત ફર્યા. હવે આવતીકાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે. નવસારી બેઠકમાં સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા અને ભવ્ય રોડ શો યોજ્યો હતો. મહત્વનું છે કે આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે બેઠક કોઈ ઉમેદવાર જીતી હોય તો તે નવસારીની સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. જોકે વિશાળ રેલી સાથે શક્તિ પ્રદર્શન બાદ વિજય મુહૂર્ત ચૂકી જતા પાટીલ આજે ફોર્મ ન ભરી શક્યા. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આકાશમાંથી વરસશે અગનગોળા. 3 જિલ્લાઓમાં હીટવેવની આગાહી. સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન, ગરમીનું જોર વધશે. તાપ એટલી હદે કે આકાશમાંથી જાણે આગ વરસતી હોય. આવી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આકરી આગાહી કરી. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમીની શક્યતા વ્યક્ત કરી. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ગરમીનું જોર વધશે. આ 3 જિલ્લાઓમાં યલો એલર્ટ એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવનો ફૂંકાશે. सीवियर हीट वेव भावनगर डिस्ट्रिक्ट में ऑब्जर्व हुआ है. हीट वेव कंडीशन जो है पोरबंदर एंड जूनागढ़ डिस्ट्रिक्ट में ऑब्जर्व हुआ है. एंड जो अभी हम जो फोरकास्ट का बात करें तो नेक्स्ट 4 डेज में टेम्परेचर डाउन होगा. મહત્વનું છે કે ગઈકાલે અમરેલીમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હજુ કેટલાક કલાકો ગરમીનું જોર રહેવાની શક્યતા છે. 24 કલાક બાદ ગુજરાતમાં ગરમીમાંથી 2 થી 3 ડિગ્રી રાહત મળે તેવી શક્યતા છે. આકરી ગરમી માટે રહેજો તૈયાર. 10 શહેરોમાં ભીષણ ગરમીની આગાહી. 25 એપ્રિલ સુધી ગરમીથી નહીં મળે રાહત. આગામી 1 અઠવાડિયા સુધી રાજ્યમાં આગ ઝરતી ગરમી પડવાના એંધાણ છે. હવામાન વિભાગે ગરમીની આગાહી કરી. સાથોસાથ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 25 એપ્રિલ સુધી આકરી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી. રાજ્યના 10 શહેરોમાં આગામી અઠવાડિયા સુધી ભીષણ ગરમી પડી શકે છે. 25 એપ્રિલ સુધી હીટવેવ એટલે કે જે ગરમીની અંદર કોઈ ખાસ મોટી રાહત મળે તેવી સંભાવનાઓ નથી. હમણાં આ તાપમાન છે એ સરેરાશ સામાન્ય કરતાં 2 ડિગ્રી ઊંચું રહે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો આ એપ્રિલ મહિનાનું 3જું અઠવાડિયું ચાલી રહ્યું છે અને એપ્રિલ મહિનાના 3જા અઠવાડિયાની અંદર જે સામાન્ય એટલે કે નોર્મલ ટેમ્પરેચર હોવું જોઈએ એમના કરતાં 2 ડિગ્રી તાપમાન છે એ અત્યારે આપણે ઊંચું ચાલી રહ્યું છે. ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ઊંચું તાપમાન રહેશે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, કપડવંજમાં વધુ ગરમી પડશે. આ તરફ ઉત્તર ગુજરાતમાં હિંમતનગર અને ઈડરમાં વધુ કાળઝાળ ગરમીની આગાહી છે. પરેશ ગોસ્વામીએ ત્યાં સુધી કહ્યું કે કેટલાક વિસ્તારોમાં તો 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. મહત્વનું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યા બાદ ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અને રાજ્યમાં ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી છે. આ સાથે આકાશમાંથી વાદળોનું પ્રમાણ પણ ઘટ્યું હોવાના કારણે તાપ સીધો આવી રહ્યો છે, જેથી આકરા તાપથી લોકો તોબા પોકારી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બાદ બુધવારે તાપમાનનો પારો ઊંચકાતા ચારે બાજુથી અલગ વર્ષા થઈ રહી છે. તેમાં પણ પોરબંદર અને જૂનાગઢ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને ઉષ્ણ લહેર
ગરમીની ચેતવણી આપી છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે અમરેલી રાજ્યમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવામાં તાપમાનનો પારો 43ને પાર ગયો હતો, જ્યારે કેશોદ, જૂનાગઢ અને ભાવનગરમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું. મહત્વનું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું હતું અને ત્યારબાદ ભારે બફારો વસંત મસાલા. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી પડશે. ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે. ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ભરશે ફોર્મ. મુખ્યમંત્રી સહિત ભાજપના અન્ય નેતાઓ હાજર રહેશે. નવસારીથી CR પાટીલ અને જામનગરથી પૂનમ માડમ આજે ભરશે ફોર્મ. રાજકોટથી પરેશ ધાનાણી ભરશે ઉમેદવારી ફોર્મ. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાંડિયા. મહત્વના સમાચાર પર નજર કરીએ. લોકશાહીનું મહાપર્વ. અમિત શાહે ટ્વીટ કર્યું છે. તેમણે ટાંક્યું છે કે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે જ્યારે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં તમામ મતદારોને અપીલ કરું છું, વધુમાં વધુ મતદાન કરો, કારણ કે આપના એક વોટમાં સુરક્ષિત, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનવાની શક્તિ છે. આપનો એક વોટ ન ફક્ત એક લોકસભા ઉમેદવારનું પરિણામ નક્કી કરે છે, પરંતુ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ છે. અને મારો આગ્રહ છે કે એક એવો મજબૂત અને નિર્ણાયક નેતૃત્વને પસંદ કરો જે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણથી દેશને મુક્ત કરવાની સાથે સાથે આપેલા વચનો પૂરા કરી બતાવે. આવું ટ્વીટ કર્યું છે અમિત શાહે. વધુમાં વધુ મતદાન કરવાની અમિત શાહે અપીલ કરી છે અને ટ્વીટ કર્યું છે લોકશાહીનું મહાપર્વ. અને તે નિમિત્તે અમિત શાહે ટ્વીટ કર્યું છે અને લોકોને વોટ કરવા માટે અપીલ કરી છે. અમિત શાહે આ ટ્વીટ કર્યું છે અને વધુમાં વધુ લોકોને વોટ કરવા માટે અપીલ કરી છે અને સાથે જ કીધું છે કે વોટ કરો, વધુમાં વધુ વોટ કરો. અને તેવી શાહે અપીલ કરી છે. એક વોટ દેશના ભવિષ્ય માટે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે છે તેવું ટ્વીટ અમિત શાહે કર્યું છે. આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. મતદાન થઈ રહ્યું છે. તો હવે નજર કરીએ ટોપ 25 ખબરો પર. બેંગલુરુના સિલ્ક બોર્ડ બસ સ્ટેશન પર જામી મુસાફરોની ભીડ. લોકસભાની ચૂંટણીને લઈને વહેલી સવારે બસ સ્ટેશન ખીચોખીચ ભરેલું જોવા મળ્યું. લોકસભા 2024ની ચૂંટણીના 7 તબક્કા પૈકીનો આજથી પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ. દેશના 21 રાજ્યોની 102 બેઠક પર મતદાન શરૂ. પ્રથમ તબક્કાના ચૂંટણી મેદાનમાં 1625 ઉમેદવારો મેદાને. 2019માં યોજાયેલી ચૂંટણીમાં આ 102 બેઠકમાંથી ભાજપે 40, ડીએમકે 24 અને 15 બેઠકો કોંગ્રેસે જીતી હતી, જ્યારે 23 બેઠકો પ્રાદેશિક પક્ષોના ખાતામાં ગઈ હતી. યુપીએ 102 બેઠકમાંથી 45 અને એનડીએ 102 બેઠકમાંથી 41 બેઠક જીત્યું હતું. ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના 3 દિગ્ગજ નેતાઓ ઉમેદવારી પત્ર ભરશે. ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી CR પાટીલ અને જામનગરથી પૂનમબેન માડમ ફોર્મ ભરશે. શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારો ફોર્મ ભરશે. તો આ તરફ કોંગ્રેસમાં રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી, મહેસાણામાં રામજી ઠાકોર, નવસારીમાં નૈશદ દેસાઈ ઉમેદવારી નોંધાવશે. સાથે દમણ, દીવમાં કેતન પટેલ અને દાદરાનગર હવેલીના કોંગ્રેસ ઉમેદવાર અજીત બાહલા ફોર્મ ભરશે. રાજપૂત સંકલન સમિતિએ આપેલું અલ્ટિમેટમ આજે પૂર્ણ થશે. રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે હતું અલ્ટિમેટમ પૂર્ણ થતા રાજપૂત સંકલન સમિતિની મળશે બેઠક, જેમાં સમિતિના 92 સભ્યો હાજર રહેશે. બેઠક બાદ યોજાશે પત્રકાર પરિષદ. જૂનાગઢ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ફોર્મ ભરતા પહેલા એક સમાજની વાડીમાં બેઠક કરી. આ બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા. હીરાભાઈએ ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા પર પ્રહાર કરી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. જામનગર બેઠકના ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમનો રોડ શો યોજાયો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ રોડ શોમાં હાજર રહ્યા. ભાજપના આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ નામાંકન પત્ર રદ કરવા માટે કરી અપીલ. નવું ફોર્મ જમા કરાવ્યું. ભાજપ ઉમેદવાર રેખાબેને ફોર્મ ડિગ્રીના વર્ષને લઈને અને જ્ઞાનીબેને સ્થાવર મિલકતના સુધારાને લઈને નવું ફોર્મ ભર્યું.
ભાજપ ઉમેદવાર CR પાટીલ આજે નોંધાવશે પોતાની ઉમેદવારી. નવસારી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિજય સંકલ્પ રેલી બાદ CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ ઉમેદવાર CR પાટીલ ઉમેદવારી પત્ર ભર્યા વિના થયા હતા રવાના. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે ભરશે ઉમેદવારી ફોર્મ. બપોરે 12:30 વાગ્યે સહારા મુહૂર્તમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ફોર્મ ભરશે. બહુમાળી ચોક ખાતે સ્વાભિમાન સભાને સંબોધ્યા બાદ ફોર્મ ભરશે. કલોલ મહેસાણા હાઈવે પર રાજપુર નજીક કેમિકલ કંપનીમાં ભીષણ આગની ઘટના બની. કલોલ, કડી, માણસા, મહેસાણા સહિતની ફાયર બ્રિગેડની ટીમ આગને બુઝાવવા લાગી. આગ લાગવાનું કારણ હાલ અકબંધ. સદનસીબે દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં. તો અમદાવાદના કુંબળથલ ગામે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી. લાઇટરના કારણે આગ લાગ્યાનું કારણ. કામગીરી દરમિયાન અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં કરી. મહીસાગર જિલ્લામાં રખડતા પશુનો આતંક. લુણાવાડામાં એક ગાયે નાની બાળકી પર હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રાહદારી દુકાનદારોની જહેમતથી બાળકીનો જીવ બચી શક્યો. ભાવનગરના તળાજામાં ઉચડી ગામે 2 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા. ગામ નજીક ચેકડેમમાં 2 સગા ભાઈના ડૂબી જતા મોત થયા. સ્થાનિક તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસે બંનેના મૃતદેહ તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડ્યા. સુરતના નાણાવટ પંડોલમાં 4થા માળની ગેલેરીનો ભાગ તરાશાઈ. ગેલેરીનો ભાગ પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અચાનક દુર્ઘટના બનતા લોકોમાં નાસભાગ મચ્યો. ઘટનામાં સાયકલ લઈ અને રમતી નાની છોકરીને પહોંચી ઈજા. વલસાડના તિથલના દરિયામાં ભરતી સાથે પ્રચંડ મોજા ઉછળવાની ચેતવણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું. તિથલનો દરિયા કિનારો બંધ કરી લોકોની અવરજવર પર રોક લગાવાઈ. સલામતીના ભાગરૂપે પોલીસનો પહેરો ગોઠવી દેવાયો. સાથે તિથલ ચોપાટી પર આવેલી ખાણીપીણીની લારીઓ અને સ્ટોલને બંધ કરાયા. INCOIS દરિયામાં મોટી ભરતી સાથે પ્રચંડ મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરી હતી, જેને લઈને જિલ્લાના 70 કિલોમીટર કાંઠા વિસ્તારમાં તંત્ર રાખી રહ્યું છે નજર. ગુજરાતવાસીઓ હવે આખરી ગરમી માટે રહેશે તૈયાર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમીને લઈને કરી મોટી આગાહી. રાજ્યના 10 શહેરોમાં આખરી ગરમી પડવાની આગાહી કરી. 25 એપ્રિલ સુધી હીટવેવ રહેશે. સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ તાપમાન રહેશે. પંચમહાલ જિલ્લાના ખાનપાટલા ગામમાં બાળકો શાળા વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા. શાળામાં ઓરડા ન હોવાથી રહેણાંક મકાન, ગ્રામ પંચાયત અને સમાજની વાડીમાં ચાલી રહી છે શાળા. ધોરણ 6 અને 7માં વધારે વિદ્યાર્થીઓ હોવાથી એક રૂમમાં બેસી નથી શકતા. બાળકોને વૃક્ષ નીચે બેસાડી કરાવવો પડે છે અભ્યાસ. કાળઝાળ ગરમીમાં પંખાની સુવિધા ન હોવાનો વાલીઓનો આરોપ. વહેલી તકે શાળાનું નિર્માણ કરવા માંગ. સુરતના વરાછાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોન્ટ્રાક્ટરે તોડફોડ કરી તાળા માર્યા. પાલિકાએ કોન્ટ્રાક્ટર સહિત અજાણ્યા વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી. બલ્બ, કાચના ગ્લાસ, સ્વિચ બોર્ડ સહિત દરવાજો તોડી સાધન લઈ અને ફરાર થયો કોન્ટ્રાક્ટર. વલસાડના વલવાડા ગામના લોકો ભૂમાફિયા અને માટી માફિયાઓથી પરેશાન. ગ્રામ્યજનોની ફરિયાદથી ખાણ ખનીજ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું. 10,000 મેટ્રિક ટનની પરવાનગી સાથે 1 લાખ ટનથી વધારે માટી કઢાઈ હોવાનો લોકોએ કર્યો આક્ષેપ. બનાસકાંઠાના હમીરગઢ ચેકપોસ્ટ પરથી MD ડ્રગ્સ ઝડપાયું. 1,07,20,000ની કિંમતનું 1,072 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું. પોલીસે કુલ 1,16,49,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી 3 લોકોને પકડ્યા. જેતપુરમાં 25 વર્ષ પહેલા હત્યા બાદ લૂંટ કરી ફરાર આરોપી ઝડપાયો. કારખાનામાં લૂંટના ઇરાદે આવેલા 2 આરોપીએ પગીને બંધક બનાવી નિપજાવી હતી હત્યા. 10,000ના ઇનામી આરોપીને સુરત પોલીસે ચંબલથી ઝડપી જેતપુર પોલીસને સોંપ્યો.